ઇલાઇટ ગુજરાતી, ગર્વથી ગુજરાતી. એ ભીખલી ઓમ પાછી ભેળ તો ખાતી જાય યાર. અરે રહેવા દે ને, તારી ભેળમાં કોઈ ઠેકાણું હોતું નહીં. આ કાલે ખાધી હતી, તીખી તીખી લાગતી હતી. અલ્યા એ તો નવો ધંધો ખોલ્યો છે ને એટલે થોડું એવું આગુ પાછું રે, થોડા દાડામાં બધું સેટ થઈ જશે. તીખી લાગી હતી તાણો કેટલી તીખી લાગતી હતી. ના તું આજે બેસ, હું તને આજે મોરી ભેળ બને યાર. હું ભેળ ખાઉં હા. પણ એક શરત. હું શરત? જો મને ભાવશે તો હું પૈસા આલે, અને મને નહીં ભાવે ને તો હું 1 રૂપિયો નહીં આલું. તે રૂપિયા ના આલે તો નોણા આલજે. એ ડોબા એ બધું એક જ થયું. અલ્યા હું તો મસ્તી કરું છું. મારી શરત મંજૂર છે? મને મંજૂર છે તારી શરત. તું બે જા, તને ભેળ ના ભાવે તો પૈસા નહીં આલવાના. ઓકે? ભેળ બનાય મોડી બનાવું, તીખી ના લાગે એવી. હે રબારણ રૂડકી, તારા સિદ્ધને જાવું છે, સિદ્ધને જાવું છે. તું કમ્પ્લેટ નાખું છું જો તું. હા એ તો હું જોઉં ને કેવું કમ્પ્લીટ કરો. બધું જોરદાર. તને શું ખાવા પડે? દહીં નાખું? તાર ભેળમાં દહીં તો હોય જ ને. એ ભાઈ અમુક લોકો ના ખાતા હોય એટલે પૂછ્યું વરી. હા તે સીમાં આલું, ડીશમાં આલું કે ખોબામાં આલું કે સીમાં આલું? ખોબામાં લેવું કર લાય. अले गम्मत में बोलेली, सीरियस नहीं हो जाने का, भेड़ खाने का, रिलैक्स रहने का. ठीक है, लीजिए आपकी गर्मा गर्म सॉरी टेस्टी भेड़ तैयार है. भाई આ આમલીની ચટણી ચટણી નાખે, નકરી ખાટી ખાટી લાગે. મોરું દહીં નાખ થોડું લે. લાય મોરું દહીં નો ખ્યાલ લ્યો. આ કમ્પ્લીટ દહીં બહીં નાખીને મિક્સ કરીને આલ્યું. હવે ખો. આ મોડી મોડી થઈ ગઈ, કેટલું બધું દહીં નાખ્યું છે. વાપર થોડા હજુ મમરા નાખ, થોડી સેવ નાખ, ટોમેટા નાખ, અને કેરી ચમ નહીં, કેરી નાખ. બહુ નખરો છે તારા વરી. અને તને 30 રૂપિયામાં તો જે આવતું હોય આવે. ડુંગળી નાખ ને આ નાખ ને તે વધારે ના નાખ. બોલે તો હારી ભેર બનાવતો નહીં ને પાછો ખોટું ટેં કરો. હું નાખવાનું કીધું બીજું? થોડું નાખ, આમ જે આવતું એ બધું નાખવાનું હોય. કોઈ કેરી નહીં. ઓકે, ડુંગળી ને ટોમેટો છે એ નાખી દીધો છે. લે આ જો ટોમેટો ડુંગળી બરોબર દેખાય એવું જ છે. ઓઢળી નહીં મૂકોય. લપ લપ બોલતા આવડું હતું, ધોમ ધોન હાલતો હોય તો એટલું. ભાઈ લેજે આ તારી ભેળ. તમ હું થયું પણ પોણી લેવા દે. અલ્યા પણ થયું હું એ તો કે ચમ હેડી અડધું મેલીન. ઘેર જે ઉખાઈ તો લીધી, હવે કેટલી ખાવું? પણ પૈસા તો હાલ તને. ભાઈ તો હું ભાઈ આ ઠેકાણા હતા તારી ભેળમાં તે ભાઈ. મેં કીધું તને કે મને ભાઈ એમ. હાર ઉપર જે હેડ જે ઉપર અહીંથી ઉપર. ના ભાઈઓ તો હેડ જતી રહી. નહીં જ ભાઈ ને. હા જવા માંડ હેડ. મારી દિયોર મને ખબર પડી જાય છે. મારી દિયોર 5 ડીશ તો ભેળ ખાઈ જાય. આ નાખો ને તે નાખો કરીને. મારી દિયોર મૂડીના પૈસા ના તો નથી ભાઈ. તો 5 ડીશો ચો જઈ રેદામ ના જઈ તો મને છે ને ઉલ્લુ બનાવે છે. મને રોજ આવીને ઉલ્લુ બનાવીને મારી ભેળો ખાઈને મારા ધંધાની પત્ર ઠોકે છે. હવે અને કહું જ ને ભીખલી ભેર ખાવાય મારી. દિલ ભર્યું નજરાણું રે ઓ સાજન મારા, કબૂલ કરજો હજૂર તમારા દિલની ધડકન. અલ્યા કાકા મજામાં? બસ બેટા મજા. બે ભેર ખવડાવું. ના બેટા આ બધું મને ના ભાવે, તું ના બનાય. બધું ફાવે યાર. આવી મસ્ત ભેળ ખવડાવ તમને બેહો તમે ખાલી. એટલે આ તારી ભાવનાની બેટા પૂરેપૂરી હોય. 100% કદર છે આપણને હોયથી, પણ આપણને આ રોજ મફત વાળું ના પાવે યાર. અલ્યા કાકા મફતમાં નહીં ખવડાવતો યાર. મારે કોઈ ખોટ નહીં જતી. હું તમને ભેર ખવડાવું તે તમારા આશીર્વાદ નહીં મળે મને? બેહો ખવડાવું. બેહો તમે. હા બેહો કમ્પ્લીટ. હા બીજું કહો કાકા કેવું છે જીવનમાં? બધો બેટા શાંતિ છે. તબિયત પાણી ઘૂઘરા જેવા? એકદમ ઘૂઘરા જેવા આમ કકડા છે. આટલી ઉંમરે હેડ હશે એ સારું કહેવાય. પણ તે દૂધ પર આપણે ડોકની મજબૂત છે. સાચી વાત છે. મને લાગે તમે 95 ખેંચી મારશો. હું કેવું? 137 કે છે. શું વાત કરો છો?
સેન્ચુરીની ઉપર પહોંચવાનું એમ? બરોબર છે, બરોબર છે. લાગણીશીલ અને અપર પોટો કેટલો લાગણીશીલ અને આમ સંસ્કારી છે. રોજ મફતમાં ભેળ ખવડાવવા મને. કાકા તમારી ભેળ સદ તૈયાર, લો લગાવો. આવા દે હેડ. હા હારી બનાવી, બહુ હારી બનાવી હો. કામકાજ કમ્પ્લીટ હોય કાકા આપણું, એકદમ સમજ્યા? પરફેક્ટ. બીજી બનાવું? ના બસ બસ આટલી બહુ કોઈ ટોમેટા બમેટા નાખવા, ચટણી બટની? બહુ કટાશ થઈ જાય બેટા પછી. એવું છે, વાંધો નહીં, ખાઓ તમે. વર્લ્ડ ફેમસ આપણી અમદાવાદમાં થઈ ગયા? લો લો લગાવો એવું. ના બસ બેટા ભાઈ ના તમને એકદમ પરફેક્ટ. મજો. ઓ તે ભેળનો ટેસ્ટ સારો લાગ્યો, બરોબર? ઓ તમને કોઈ થાય છે આમ પેટમાં બરતું હોય કે આમ પેટમાં ગડર ગડર થતું હોય? ના મન તો એવું કોઈ થતું નહીં, કારણ કે તે આટલો બધો પ્રેમ નોખ્યો હોય અંદર. મન કોઈ થવાનું મજા આવે છે ને? અરે પેટ આમ ભર્યું ભર્યું લાગે. હા તે હવે જો તમે મોડું નહીં થતું. હવે જઉં છું, હવે ટાઈમ થઈ ગયો ને મારો. જવું હા, આવજે. ઓ તમને એવું લાગતું હશે કે આ પરપોટો મારો દેર છે, મફતમાં પેલા કાકાના ભેર ખવડાવે છે. મફતમાં તો હું કોઈને ના ખવડાવું, હું છે ને ચાલાક છું. પેલી ભાભી છે ને મસાલો ખરાબ બનાવે છે. હવે ગરાક બરાક મોડું પડે તો એટલે રોજ આ કાકાને છે ને મફતની ભેર ખવડાવીને અડધો કલાક બેહાડ રાખવાનો. જો એનું પેટ ગડગડ ગડગડ થાય તો એ દાડો ગરાકને નહીં ખવડાવવાની ભેર, અને કાકો મોજથી જતો રહે ને અડધો કલાક પછી એ દાડો ગરાકના ભેર ખવડાવવાની. હું તો છે ને બુદ્ધિશાળી છું. હા, સાથ મારો તું છોડી ગઈ, મને અધવચ્ચ તું મેલી ગઈ તને. ભાભી આ તમે જે મસાલો બનાવો છો ને એમાં રોજે રોજ ફરિયાદો આવે છે. કોક દાડો તમે મસાલો બારી નાખો છો, કોક દાડો મીઠું વધારે હોય, કોક દાડો મરચું વધારે હોય, આવી રોજે રોજ તમારી ફરિયાદો આવે છે. શું કરવાનું મારે? હા તો પરપોટા ભાઈ મેં તમને પહેલાં જ કીધું હતું કે મને ભેળનો મસાલો બનાવતો નહીં આવડતો, તો એ તમને બનાવી આલું છું, એમાં મારો કોઈ વોક નહીં. તમારી વાત સાચી છે, પણ આ ગામમાં મને કોઈ બીજું મસાલો નહીં બનાવી આલતું, એટલે મારી છેલ્લી આશા તમે છો, એટલે હું તમારી જોડે બનાવડાવું છું. હા તો તમે કહો તો બનાવો, ના કહો તો ના બનાવો. ના ના બનાવો, એવો વધો નહીં, બનાવો તમે તમારે, પણ છે ને માણસ ખાય ને એવું બનાવો. હા તો શું ઢોર ખાય એવું બનાવું છું? આ ઢોર ખાઈ શકે એટલે તમે જે મસાલો બનાવો છો ને પેલા ભેંસનો ચારો ખાતા હોય ને એવો લાગે છે. તો બીજા જોડે જ બનાવી લાવ્યો છે જો. એટલે ના ના કાયા ચો થઈ જાવ છો ફટ દઈને. બનાવો તમે તમારું, બસ જેવો આવડે એવો બનાવો, હું ચલાવી લઈ. ઓકે, આ ડબ્બો મૂકીને જાઉં છું, સવાર વહેલો લેવાય, બરાબર? મસાલો રેડી રાખજો, અને તોય થોડું ધ્યાન રાખજો સારો બને તેમ. બનાવજો ગમે તેવો ચાલશે હો ને. આ ડબ્બો મૂક્યો. તો મફતે બનાવડાવું છે બધું. એ બુરા, ઓ બુરા. બાપા ઓ માય, બોલો. પેલા પરપોટાને જોયો કેવો? એને તો દરરોજ જોવું છે, એમાં શું જોવાનું? એટલે એમ નહીં કહેતો ડોબા, હું એમ કહું છું કે પરપોટો તેટલો સંસ્કારી છે, વિવેકવાળો છે. હું આમે એમ રસ્તા પરથી જઉં ને તો અમારો હાથ જાલીને છે ને મને ભેળ ખવડાવે, એ પણ મફતમાં. એ તો પારકો છે. મારા દિયોર, તું તો હગો થઈને તારી જોડે બુધાલાલની પડીકી માગું ને તો તારું પોપટલા જેવું મોઢું થઈ જાય છે. હે, આદર સન્માન કેવું કરે છે. એટલે બાપા એ તમને ખબર છે મફત ચમ ભેળ ખવડાવે છે? બાપા એમાં એવું છે કે એ છે ને પેલા અખતરા કરે છે તમારા ઉપર, અને પછી જો સારું નીકળ્યું હા તો જ ગ્રાહકને ખવડાવે છે, સમજ્યા? એટલે એમ મારી પર દિયોરનો અખતરો કરે છે. હાથ તો તાણા જો કાલે આ કાલ હવાર પડવા દે એટલી વાર તો જો આનો અખતરો ના કરવા ગુન તો કે मैंने हर लम्हा जिसे चाहा काका મજામાં આવ, બે ભેળ ખવડાવવા આવી જા. એ બધું મઈ ગયું. તું મને એમ કે તું મને રોજ મફતમાં ભેળ ચમ ખવડાવશો? તમારા આશીર્વાદ પ્રાપ્ત કરવા.
અરે આશીર્વાદની હમણાં કહું તે મને હવે ખબર પડી જાય છે બધી. તું મને મફતમાં એટલા ભેળ ખવડાવે છે કે તારો તું મસાલો ચેક કરે છે પછી બીજા બધાને ખવડાવે છે કે કાકાને કોક થાય છે કે નહીં. ઓપાળા મને બધી ખબર પડી ગઈ. તું આમ આવજે. તારી બધી મને ખબર પડી જાય છે. જુઠ્ઠું બોલે તમને કોક ચડાવે ખબર પડી જાય છે. કોક ચડાવે છે બધું ચડી ગયો છું. આખી જિંદગીમાં ચડી જાય છે. મારું આખું પેટ ચડી ગયું છે. ભાઈ આ ભેળપુરી તો બોગસ છે. એટલે હું અને કાકા છે ને હાચુકલી વ્યવસ્થિત કાકા ભેળપુરી આપણે ખાઈએ જઈને, પણ એની પહેલાં આપણા વ્યુઅર્સને થોડું કહી દઈએ કે ભાઈ તમને અમારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો, વિડીયો પર કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. કઈ ચેનલ? ઇલાઇટ ગુજરાતી. ઇલાઇટ ગુજરાતી, ગર્વથી ગુજરાતી. ઇલાઇટ ગુજરાતી, ગર્વથી ગુજરાતી.